ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ ભૂકા કાઢી નાખ્યા। પણ જૂન મહિનામાં આટલો ધોધમાર વરસાદ કેમ પડ્યો અને શું જુલાઈ અને ઓગસ્ટમાં પણ મેઘો મુશળધાર વરસશે? આ બાબતને ધ્યાનમાં લઈને દિવ્ય ભાસ્કરે છેલ્લા 13 વર્ષમાં જૂનમાં પડેલા વરસાદના આંકડાનું એનાલિસિસ કર્યું છે। ત્યારે આજની સન્ડે બિગ સ્ટોરીમાં જુઓ શું તારણ નીકળ્યું છે આજના એનાલિસિસમાં। સામાન્ય રીતે જૂન મહિનામાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડવો જોઈએ, પરંતુ હવામાન વિભાગના છેલ્લા 13 વર્ષના આંકડાઓ મુજબ 6 વખત એવું બન્યું છે જ્યારે જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો હોય। એમાં પણ 2023 ને બાદ આ વખતે બીજી વખત 2 ગણા કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે અને જે રીતે વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે તે જોતા 30 જૂન સુધીમાં 2023નો પણ રેકોર્ડ તૂટી શકે છે। હવામાન નિષ્ણાંત ભારે વરસાદ પાછળનું કારણ જણાવે છે। રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે। મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ ખૂબ મજબૂત હતું, જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।